चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। चार पाँच छ सात आठ नौ 10 ऊपर અને પગ આમ લેવાનો પાછો અંદરની સાઈડ 1 2 3 4 5 6 7 8 9 10 દુખશે પણ 1 2 3 4 5 6 7 8 9 તો હીરો પછી કરજે અહીં આવતા રહો પછી કરજો 1 2 3 4 5 6 7 8 9 10 પાછળ સીધા ટટ્ટાર 1 2 3 4 5 6 7 8 9 10 હજી થોડો ઉપર ગીતાબેન પગ ઉપર થોડો એકદમ ઊંચો 1 2 3 ન થાય તો પગ ઊંચો લો આમ 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 કેટલા થયા 1 2 3 4 5 6 7 8 9 10 હા 1 2 3 4 5 6 7 8 9 10 થઈ ગયા. ચલો હવે આગળ થોડા આવો, આગળ બેસો. હવે મશીન ચલાવવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 અહીંયા દબાવવાનું. હા, આ ગોઠણ છે ને, ગોઠણે ઊભા થવાનું છે સીધા. 1 2 3 1 2 પછી આખા ઊંચા લો પગ 2 3 4 5 6 7 8 9 10 થાકી ગયા 11 15 કરવાના જ 12 13 14 દુખી ગયા ગોઠણ 15 આખું આમ ઊંચાથી જવાનું. હા, શરીર આમ જ રાખવાનું, આમ નહીં થવાનું, એમ નહીં થવા દેવાનું, બને ત્યાં સુધી બેલેન્સ રાખવાનું. પગને વધારે કરાવું ને, પગ દુખે છે બધાને વધારે ને. ચાલો હવે પગ અહીંયા આમ કપ કરો, આમ નહીં મારવાનું, આમ 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 ખોબો ભરેલો ને એમ અહીંયા વચ્ચે હવા ભરાય ને એટલે એ દબાવે. પાંચ વાર. હવે આ બાજુ 3 4 5 હા, હવે આ થઈ ગયું. હવે આ પગને ઉપર લો,
હવે આને આમ લો, 1 2 1 2, નીચે જઈ જાઓ જેટલો જઈ જાય, 1 2 2 1 2 1 2 1 2 થયું. હવે આને જો આ બતાવું તમને, આ છે સાયટિકા. જે લોકોને દુખતું હોય સાયટિકા એટલે શું, અહીંથી અને ખેંચાય આખો પગ, આખો ખેંચાય ને એની અહીંયા આગળ નસ ચાખી. આને 10 વખત આમ કરો, 1 2 3. નાવા જાઓ ને ત્યારે બી ક્રીમ લગાવો ને ત્યારે બી આનાથી કરવાનું, આવી રીતે દબાવવાનું, આખો અંગૂઠાથી આખો દબાવો. દુખે દુખે દુખાડવાનું જ છે. દબાવો જોરથી. હવે થયું. હવે યુરિક એસિડ જેનો વધારે હોય, યુરિક એસિડ એટલે શું, જે લોકોને ગઠ્ઠીઓ સાંધામાં દુખતું હોય, બધા સાંધા દુખતા હોય, જે લોકો દાળ બહુ ખાતા હોય, કઠોળ બહુ ખાતા હોય ને એ લોકોને થાય. તો એનો પોઈન્ટ અહીંયા છે. આ દુખતું હોય એ જોઈ લો. આ એ દુખે જ. હે હાડકાની સેજ નીચે, સેજ નીચે. હા જો આ જે હાડકું છે એની સેજ નીચે, દાળ ઉપર દુખશે તો ખરું જ. સાંધામાં જે ગઠ્ઠીઓ કહીએ ને આપણે, એ આ હોય. બતાય તું બીતા ખુશ્બુ, જો આ જોઈ લે તું, અહીંયા આ ભાગ, આ હાડકી છે ને, આ હાડકી એની નીચે, બરોબર નીચે. હા એની વચ્ચે નીચે એટલે જસ્ટ અમે એનો જોઈન્ટ આવે ને ત્યાં આગળ દુખે, દુખતું હશે, એ દુખતું હશે, દુખે જ કે નહીં. હા હા. પછી હવે આ અંગૂઠો છે ને એને અહીંયા આગળ, એને આમાં દબાવો, વચ્ચેથી દબાવો, અને અહીંથી આપણે પેલી ઘોળતા હોય ને, કેરી ઘોળતા હોય ને એમ ઘોળો બધી આંગળીઓને. ઉપરથી આમ, પેલું આમ, આ એક આ બાજુ, એક આ બાજુ. દુખશે, બધું દુખાડવાનું જ છે. પાંચે પાંચ આંગળીને કરો, 5 વખત દબાવો. એક નહીં, આ 2 આંગળીથી લેવાનું. આ ઉપરથી, આ ઉપરની આંગળીથી આથી આમ. બહુ પગ દુખતા હોય ને ત્યારે બહુ જ કામ કરે છે. હા હવે છે ને ત્રીજી આંગળી લો. ત્રીજી આંગળીથી મેં દબાવી હતી, યાદ છે તમને લોકોને? દુખાડ્યું હતું બહુ જ. હા એ અહીંથી આ ભાગ છે ને, જો ખુશ્બુ આ બધાને બતાવી દે એકવાર. આ છે ને જો અહીંથી દબાવવાનું અને આને છેક અંદર લઈ જવાનું. બહુ આમ તૂટી જતી હોય ને એમ, તોડી નાખતા હોય ને એમ કરવાનું જ. 1 2 3 4 5 6 7 8 9 10. ત્રીજી આંગળી. પારુલબેન આ જો આ ત્રીજી આંગળી છે ને એને અહીંથી આ ઉપરથી દબાવે, અહીંથી આમ નીચે લઈ લો, આખી વાળી દો. ખુશ્બુ બતાવી, નીલાબેન આ લોકોને બતાવી. હા એટલું દુખાડવાનું. હવે આને પાછળ લઈ જાઓ, પાછળ બી એટલી જ. જ્યારે તોડી નાખવાનું હોય ને એમ કરવાની. પણ એનાથી તમને બહુ સારું થશે. ઠંડા પગ રહેતા હોય, પગ દુખતા હોય, આંગળીઓ દુખતી હોય
પંજો દુખતો હોય પછી એમ નમનેસ કહીએ ને, નમનેસ શું તો શું તમે કહો, ખોટા પડી જતા એવું લાગે, ખાલી જડતી હોય, હા એ બધું, હા 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 એવું, હા બસ એવું એવું. પણ આ રોજ કરવાનું, કરો છો ને તમે તો ફેર પડે છે કે નથી? નહીં પડતો ફેર તો પણ તો હરખું નહીં કરતું થતું હોય, તો સરખું નહીં થતું હોય. એ પેલી રિંગ આપે કે નહીં બધાને? ખુશ્બુ રિંગ આપી કે નહીં? આજે આપી દે અત્યારે. હા તો લઈ આવજો. કેમ ભૂલ ગઈ? હા તો ડીકીમાં છે તો લઈ આવ. હાથ ને પગ તમે લોકો સાંજે કરો છો બધા, પણ જમ્યાનું પહેલાં જમી લો. તમારે 7 વાગે જમી લો તો 8 વાગે થાય, તો પછી 7:30 જમી લેવાનું, 7:30 પોણા 8. એવું નહીં કરવાનું, તો પછી એ બધું કરીને ખાઓ. ના તો પછી તો ના તો તમે વહેલા જમી લો ને, તો બેસ ખાય તો વહેલા જમી લો. હે તો હા 8 વાગે જાઓ, બરોબર. તો પછી કંઈક બીજો ટાઈમ રાખો, તો ટાઈમ બીજો રાખો. સવારે કોઈ આપતું નથી. પણ તમે ખાવાનો ઇન્ટરવલ તો રાખવો જ પડે, નહીં તો ના થાય. હા કંઈક એ રીતે સેટ કરો. ચાલો હવે પ્રાણાયામ કરવા છે ને, આખું ગીત બનાવ્યું છે એક પોઈન્ટ્સનું, એટલે ગાઈને જ બધા યાદ થઈ જાય બધું. અહીંયા 100 નાડીઓ છે, 20 વાર કરવાનું. આ પછી અહીંયા આગળ આ એક રહી ગયું, જો પોઈન્ટ આ તે કરાવે છે. અહીંયા 4 આંગળ, અહીંયા એક, અહીંયા અને અહીંયા આ. સરસ, ચાલો એ કર્યું. હવે આ હા 4 આંગળ છોડી, ઘૂંટીથી 4 આંગળ, અહીંયા એક પોઈન્ટ છે દુખે જ, અને અહીંયા આગળ જે આ જોઈન્ટ છે ને ત્યાં આ બે સાથે કરવાનું. વચ્ચે ખાડો છે ને, બે દુખે ને એટલે છોડી દે, બધા કરે નહીં, એવું કરે પછી. એવું નહીં કરવાનું, દુખાડવાનું જ. દુખાડશો તો જ મળશે, દુખાડવા તો મળશે તો મળશે. તમે ક્યાં મેથી ક્યાં લગાવો છો? હા પણ કેવી રીતે કરો છો? એ આ પેલી રિંગ આવે ને, આ રિંગ, એ રિંગને 30 વખત દબાવો, કરો પછી કરજો. એકલી મેથી લગાવે ન થાય, એને આખી બરોબર બધી નસોને ખોલવી પડે. ને આ જો આપે ને, આ તમે આપે ને એટલે કરો. લાવ જો હું બતાવી દઉં કેમનું કરવાનું, બતાવી દઉં. લાવ હવે આ છે ને, આ છેક અહીંયાથી આ 20 વાર કરવાનું, છેક સુધી. પગની આંગળીઓ, હાથની આંગળીઓ બધી જ 20 વાર કરવાનું, 20 વાર. એની પાસે છે, એને નથી આપી. લો આપી દો, આ લોકોને આપી. લઈ લો, લીધી ને? વિજયભાઈ કરજો. એ પીઝા ખાવાનું બંધ કર્યું કે નહીં? હે આવ્યું ને, તો પછી બધી જ આંગળીઓ 20 વાર, એકને 20 વાર. હા તો દુખે જ, પણ તો જ કામ થશે. તમે આનો હું તમને કહું 100%, 15 દિવસમાં તમને આનો ફાયદો થાય 100%. આ કરો ને પછી મેથી લગાવો.
હું મારું આખું શરીર જલાઈ ગયેલું. હું ઊભી નથી થઈ શકતી, બેઠી નથી શકતી, સૂઈ શકતી નહોતી અને ચાલી શકતી નહોતી. એ મેં ખાલી આનાથી જ મટાડ્યું. બોલો, 10 દિવસ આખા સૂઈ રહીને આખું આ જ કર્યું છે. છેક અંદર મૂળમાં જવા દેવાનું. હા છે બીજી છે ને છે ને, બીજી છે ને, અહીંયા છે ને. હા હા, તો બધા લઈ જ જવાની છે, બધા પોતાની પાસે જ રાખવાની છે, કોઈ ના નાખતા. પણ આ ઘરે બી કરવાનું, ઘરમાં બધાને કરાવવાનું. આ ટીવી જોતા હોય ને ત્યારે કરી નાખવાનું. હા ત્યારે નવરા બેસો ત્યારે, બીજું શું. ચલો પ્રાણાયામ કરવું તો કરો. ચલો પછી ફટાફટ હવે ઘરે કરજો. અરે ભગવાન, આને જો આ અંગૂઠો છે ને એને આ 3 આંગળીથી પકડો. હા હા, અને આ પહેલી આંગળી છોડી દેવાની. પછી આ અંગૂઠો આગળ લઈ લેવાનો અને આને લેવાનું. હવે આ બે પેલો વાંધો હોય ને એમ 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 બે અંગૂઠા દબાશે. 1 2 3 નથી થતું. જો આ બીજી સહેલી રીતે આ છે, આમ કરો, આમ કરો, બરાબર. હવે આને આ 3 આંગળી બાંધો. હા એ ખાલી. હવે આને 3 આંગળી કરી દો. હવે આમ રહ્યા, હવે આમ થયું ને. હા બસ એમ કરો. થઈ ગયું, બરાબર છે. પણ આ અંગૂઠો બરાબર દબાવવાનો. હા, 2 અંગૂઠા બધા બે દબવા જોઈએ. હા આમ કરો, આમ જો નીલાબેન, આમ પકડો, આમ બે ક્રોસમાં કરો અંગૂઠા. પછી આને 3 આંગળી, આને 3 આંગળી, આમ. હા હવે ક્રોસમાં દબાવો એટલે અંગૂઠો દબાશે બરોબર. આવડી ગયું, આ લોકોને આવડી ગયું. હા બસ આ એમ આવડ્યું કે નહીં વિજયભાઈ, આવડ્યું કે નહીં? આ જો આને ક્રોસ કરો, આ અંગૂઠા 2 ક્રોસ કરો. પછી આને આંગળી, આને 3 આંગળી, આ આંગળી ઉપર રાખવાની. હા બસ બસ. હવે એને ક્રોસમાં. હા એટલે અંગૂઠા દબાય બંને, પ્રેસ થાય. આને ક્રોસ કરો. આ ન્યુરોથેરેપી છે, ન્યુરોથેરેપી કહેવાને. એ તમારી નસોને બધાને પેલી કરે. અને હવે પછી આ જે છે ને આ બધાને મૂળમાં જવાનું. જુઓ એકદમ મૂળમાં. હવે દબાવો 1 2 3 4 5 6 7 8 9 10. હવે વચ્ચે 1 2 3 4 5 6 7 8 9 10. પછી ઉપર 1 2 3 4 5 6 7 8 9 10. હવે પેલી પેન્સિલ છોડતા હોય એમ 1 2 3 4 5 6 7 8 9. બહુ દુખશે, આ દુખે જ બહુ. આ બે છે ને, આ બે પગ છે, આ 2 હાથ છે, આ 2 હાથ છે, આ 2 પગ છે વચ્ચેની. અને આ તમારું ગળું, ગરદન અને માથું છે. જો આટલા લાલ હાથ થઈ જવા જોઈએ, એટલું બધું દબાવવાનું, બરાબર. હવે આ થઈ ગયું. આ 3 વાયુના ખાસ છે. 80 જાતના વાયુ આનાથી ઓછા થાય. અમારા મેં તમે મારો વિડીયો તો કોઈ મોકલ્યો છે? આ લોકોને તે મોકલ્યો મારો વિડીયો? મારી પાસે છે, આજે હું સેન્ડ કરી નાખું. આ લોકોને ગ્રુપમાં સેન્ડ કરી દે. એમાં કેટલા જણે એમાં કીધું છે કે અમને કોઈને ડાયાબિટીસ બંધ થઈ ગયું, કોઈને બ્લડ પ્રેશર જતું રહ્યું, બધાને બધું જતું રહ્યું બધાને. હા જયવર્ધન મોકલું. હા મોકલી દઈશ. ગ્રુપ આપણે આવીએ ને એનું એક ગ્રુપ બનાવી દેવું. હા એક ગ્રુપ બનાવી દો ને, એટલે બધાને કહી દેવાનું કે આટલું આ કરો તે કરો. અને છે ને એ સાંભળ, એ ગ્રુપને મને એડ કરી દેજો, એટલે હું બધા સારા આવા જે હોય ને એ વિડીયો મોકલ્યા કરીશ. એ તમને લોકોનો બધાનો એમ થયા કરે કે આ કરાય એમ. બધા પાસે ફોન નહીં મળે ને પાછા. જેની પાસે હોય ને, ઘરમાં કોઈનો તો હોય ને.
ઘરમાં કોઈ પાસે તો હોય ને. જો તમારી પાસે એટલે કાઢીને થોડું થઈ જાય બરાબર આ લોકો પાસે તો છે. ઘરમાં કોઈ પાસે તો હોય ને એટલે કરી નાખવાનું. ચાલો હવે આ થઈ ગયું ને, હવે પ્રાણાયામ. ચલો ફટાફટ, હવે 10 જ મિનિટ, હવે ફટાફટ. હવે આ પહેલાં ભસ્ત્રિકા. પંદર થયા, પછી આગળ. આમ તું ભાવિન, તું ખોટું કરે છે, ઊંધું કરે છે. જા અહીંયા લેવાનો, આમ કરે ત્યારે ખેંચવાનો. હા હા, અહીંયા છોડવાનો. શું? ના ના, બે સરખું. પેલા લેવામાં બી જોરથી. ચલો હવે કપાલભાતી. આ તો મારી મને જ બરાબર. આમાં આવો. આ મુદ્રા, આ અપાન મુદ્રા છે. આ અપાન વાયુની અપાન મુદ્રા છે. આ ભૂલી ગયેલા આપણે. આ અપાન મુદ્રા. હવે પહેલા જે લોકોને ના ફાવતી હોય ને મુદ્રા, પહેલા તો છે ને પહેલા અહીંયા પેટ પકડો. એમ ને, નીકળ, છોડ. હમણાં ભલે થાય, પછી આમ નાક નહીં થવું જોઈએ, આમ જ. આમ નહીં, આમ નહીં. આ ખભા ના થવા જોઈએ, પેલું ના થવું જોઈએ, એકલું પેટ જ. તમે ખાલી થઈ ગયો ને. હા હા, બસ બરાબર. આપણે 100 કરીએ ને વચ્ચે કોઈ બીજા એ પ્રાણાયામ કરે. 100 નહીં, પહેલા 50 કરવાના. હા, એટલે એમ કે 50 ના 2 કાંટો 25 ના 4 કરીએ. હા તો ચાલો ને. પછી વચ્ચે કોઈ બીજું પ્રાણાયામ લઈ લઈએ ને પછી પાછા બીજા 100 કરીએ તો ચાલે ને? ચાલે ને, પણ વચ્ચે પહેલા ઊંડા શ્વાસ ના કરવાના. એકચ્યુઅલી શું છે, જો આ મુદ્રા અને પ્રાણ, જે લોકોને બ્લડ પ્રેશર છે ને એ લોકોને આ અપાન મુદ્રા અને પ્રાણ મુદ્રા, આ પ્રાણ મુદ્રા છે. આ પ્રાણ મુદ્રા છે અને આ અપાન મુદ્રા છે. તો 5 મિનિટ અપાન મુદ્રામાં રહો અને 5 મિનિટ પ્રાણ મુદ્રામાં રહો તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં. બીજું તો બેન જોયા કરે છે. મારે દવા જતી રહી, બ્લડ પ્રેશર હતી ને, બધું જતું રહ્યું. જો હા, જો આ મુદ્રા 5 મિનિટ આ મુદ્રામાં. જિગ્નેશભાઈ ને સુગર અને પ્રેશર બંને ભાઈ કરવાનું. હો આ મુદ્રા, આ 5 મિનિટ આ મુદ્રામાં રહો તમે. એટલે 5 મિનિટમાં તમે આ ધીમે ધીમે કરીને 5 મિનિટ સુધી રહેતા જઈ જાઓ ને તો આ 5 મિનિટ આ મુદ્રામાં રહેવાનું. એટલે આમાં હું 2 જાતના પ્રાણાયામ કરાવું છું. એક આ કરાવું કપાલભાતી,
પછી તમે આ કરવાનું, પછી છે ને એક વખત આમ કરવાનું. આ ડાબી બાજુ, આ પેન્ક્રિયાસ અહીંયા છે આ બાજુ, એટલે એને આ મુદ્રા તો રાખવાની જ. હા, અને આમ. હવે પાછું આમ કરો. એટલે તમને છે ને એમાં બહુ એકદમ કંટાળી નહીં જાઓ, સમજાયું? આ આંગળીઓ સીધી રહેવી જોઈએ એકદમ જ. તે કઈ મુદ્રા કરી છે? હા હા, ખોટી કરી હતી. અહીંયા લગાવી દો. આ પેટ દબાવવું જોઈએ, અહીંયા નીચે નીચે, હજી નીચે. અને મુદ્રા કરવાની, પહેલામાં મુદ્રા કરવાની જ. હા હા હા, હવે હા, અહીંયા નીચે, થોડું નીચે. હા, પેન્ક્રિયાસ અહીંયા છે. હા, ત્યાં. પચીસ આ કરી, પછી આ બાજુ 25. આ બાજુ સ્પ્લીન છે આપણી, સ્પ્લીન બરોડ. શું થયું? એ થયું પછી કેમ? નથી. આમ કરીને 5 મિનિટ કરી નાખવાની, સમજાયું? એટલે આ થઈ ગયું. હવે પછી આ પ્રાણ મુદ્રા. આ વાયુ મુદ્રા છે. આજે આપણે અનુલોમ વિલોમ કરીએ ને, આ વાયુ મુદ્રા છે. હવે આ મુદ્રા, હવે એમાં ડીપ બ્રિધિંગ કરવાનું. જો પહેલાં અંદર શ્વાસ લેવાનો, જો આપણે મહેશભાઈ લેવડાવે છે શ્વાસ, કેવી રીતે લેવડાવે? આખો અહીંથી લેવાનો. રહેવા દો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ધીમે ધીમે છોડો. આખું ખાલી કરી નાખો. આંગળીઓ સીધી એકદમ. અહીંયા પણ રોકાઈ જાઓ, જેટલું રહેવાય એટલું. ફરી શ્વાસ લો. પેટ છાતી બંને ફૂલાવાના. જો હું કેવી આખી થઈ ગઈ છું ને, ટાઈટ એકદમ, આવું ટાઈટ થઈ જવાનું. પેટ છાતી બંને ફૂલાયેલા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ધીમે ધીમે છોડો. આખું પેટ ખાલી. રોકાવ, જ્યાં સુધી રોકાવાય ત્યાં સુધી. ફરી પાછો શ્વાસ. રોકી રાખો. છાતી પેટ ફૂલાવેલા. ધીમે ધીમે છોડો. જો આપણે આખું છોડીએ છીએ ને, અને છોડેલો ભાગ જે રહે છે ને, એમાં મૂલાધાર પકડાય સીધું. આનાથી આપણો યુરિનમાં કંટ્રોલ ના રહેતો એવું થાય ને, પેશાબ કરવાનું ઘણી વખત પેટ્રોલ ભીનું થઈ જાય કે એવું થાય, એ આનાથી નહીં થાય. એ તમે ધીમે 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 બધું કંટ્રોલ રાખતા થઈ જશો. ફરીથી આ રીતે કેટલા લેવાના? 10. બરાબર? આખો શ્વાસ નહીં લેવાતો હોય ને એવું જ લાગે. જેટલો લેવાનો, ધીમે ધીમે ટેવ પડશે. હજી તમે કરતા નથી ને એટલે ટેવ નથી. બાકી ધીમે ધીમે, જો હું આ કેવી રીતે, અત્યારે મારું અંદર છે, બરાબર? આખું
પછી રોકી રાખો ને ત્યારે અહીંયા કન્સન્ટ્રેશન કરવાનું આપણા ભાલ તિલક પર. તું પેલું કરે, શાંભવી કરે છે. શાંભવીનો જુદો છે એ પ્રાણાયામ, એ બહુ જ સરસ એ પ્રાણાયામ. પછી ધ્યાન કરો ને તમે આનું આપણું ભાલ તિલકનું મસ્ત થાય. મેં તારે મોકલ્યું છે ને આપણું ધ્યાન. ધ્યાન થોડા કરીએ. ધ્યાનની પકડવું નહીં, શાંભવીનો મેં એક વિડીયો મોકલેલો, આપણે ધ્યાન મોકલેલું છે. નથી કર્યું એ. આપણે કરતા હતા ને, યાદ છે પારુલબેન? શાંભવી ધ્યાન, પણ ધ્યાન ચાલુ નથી કર્યું હજી. એ શાંભવી ધ્યાન કરી જોજો, બહુ જ સરસ છે. 15 જ મિનિટનું છે. એમાં તમે ક્લાસમાં કરાવો. બતાવું હા. જો છે ને એમાં શું કરવાનું છે, ઊંડો શ્વાસ લેવાનો. પછી શ્વાસ લઈ પહેલાં જીભને તાળવે લગાવી દેવાની છે. શ્વાસ લઈ જીભને તાળવે લગાવવાની અને થોડુંક ડોકું ઉપર, અને અહીંયા આપણા ભાલ તિલક સામે આખે ઉપર જોવાનું છે આમ. પછી ત્યાં આગળ ત્યાં રોકી રાખવાનો છે અને ત્યાંથી અહીંથી આપણે આ જે લેતી સમયે અલ્પજ્ઞોહં અલ્પજ્ઞોહં મનમાં વૃત્તિ લઈ જવાની છે. અલ્પજ્ઞોહં અલ્પજ્ઞોહં અલ્પજ્ઞોહં. પછી અહીંયા જીભ લાગીને અહીંયા રોકાઈ રાખવાનો શ્વાસ. સર્વજ્ઞોહં એટલે અહીંયા ધ્યાન રાખવાનું. અહીંયા સોહં ચરણ છે. સર્વજ્ઞોહં સર્વજ્ઞોહં. પછી રોકી રાખવાનું. સચ્ચરણમ 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 એટલે ત્યાં બે એક થઈ ગયા. હા, જુગલ રૂપમ ત્વમ નમામિ એમ કરીને વૃત્તિ ત્યાં રાખવાની. એ 10-15 એ ધ્યાન છે આખું મેં કરેલું છે એવી રીતે. એને એ તમારે ખાલી ફોલો જ કરવાનું છે. જો હું અત્યારે આપણે કરીએ છીએ, જોઈ જોઈએ. શ્વાસ લઈ અહીંયા જ્યારે શ્વાસ આવે જ્યારે જીભ ઉપર છો. હા, અહીંયા શ્વાસ આવે ને, જો અહીંથી નીચેથી શ્વાસ લીધો. હવે તમે જીભ અડાડ દો ઉપર. અલ્પજ્ઞોહં. હવે હું કોણ છું? અલ્પજ્ઞ છું. હું અંશ છું, અલ્પજ્ઞ છું. હું કરતાને પરમ ગુરુને ચરણે જાઉં છું મારી વૃત્તિ દ્વારા. હવે અહીંયા વૃત્તિ જાય છે ઉપર. હવે તમે અહીંથી વૃત્તિથી તમે અહીંયા લઈ જાઓ છો ઉપર. હવે આંખ ઉપર, અહીંયા ધ્યાન કેન્દ્રિત કરો. જુગલ રૂપમ. અહીંયા તમે હવે તમે શ્વાસ અહીંયાથી તમે અહીંયા એક થઈ ગયા છો. અહીંયા પરમ ગુરુના સોહં ચરણમાં એક થઈ ગયા છો. ઉપર અહીંયા ચરણ છે એવું વિચારો. જો આવી રીતે આમ હું કેવી રીતે જોઉં છું, જો તમે મારી જીભ ઉપર છે, ડોકી ઉપર છે, અદ્ધર છે,